નમસ્કાર મિત્રો, 11મા ધોરણની અંદર હવે આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધવાનું છે. ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતિની વાત આપણે કરવી છે. તો ચાલો ત્રિકોણમિતિ શરૂ કરીએ. ચેપ્ટર 3 11મા ધોરણની અંદર ત્રિકોણમિતિ. એની અંદર સૌથી પહેલાં ખૂણાની વાત આપણે કરવી છે. આપણે 10મા ધોરણ સુધી ખૂણાની વાત આપણને ખબર હોય. ધીમે ધીમે આપણે ત્રિકોણમિતિના વિધેયો તરફ આવીએ એ પહેલાં બેઝિક ખૂણાની બધી માહિતી મેળવી લઈએ. તો ખૂણા માટે આપણી પાસે ધારો કે આ પોઈન્ટ છે, આમાંથી એક કિરણ બનાવીએ આ રીતે. આને પ્રારંભિક કિરણ કહીએ, શરૂઆતનું. હવે એક અંતિમ કિરણ, એક કિરણ આવી રીતના દોરીએ. આ આરંભ બિંદુમાંથી નથી, એક જ નિશ્ચિત બિંદુમાંથી એક પ્રારંભિક કિરણ દોર્યું. આ અંતિમ કિરણ, જો આને પ્રારંભિક કિરણ કીધું હોય અને આને અંતિમ કિરણ આપણે કહીએ. બે કિરણો હશે, એમાંથી કોઈ પણ એક પ્રારંભિક લઈએ ને બીજું અંતિમ કિરણ લઈએ, તો પ્રારંભિક કિરણ અને અંતિમ કિરણ વચ્ચે જે બને છે આ, એને ખૂણો કહેવાય, થીટા. બહુ સિમ્પલ છે ખૂણાની વાત. હવે હા, કોઈ ધારો કે આવી રીતના રાખે, આ જ આકૃતિની અંદર અહીં અંતિમ કિરણ રાખે, તો અહીં પ્રારંભિક અને અંતિમ વચ્ચે આ બને, એને ખૂણો કહેવાય. ધારો કે એનું આલ્ફા નામ આપું. ટૂંકમાં બહુ સિમ્પલ વાત છે. પ્રારંભિક અને અંતિમ કિરણની વચ્ચે જે આપણને મૂલ્ય મળે છે, બને છે, ખૂણો બને છે. આ રીતે ખૂણો વ્યાખ્યાયિત કર્યો છે આપણે. જો ઉપર તરફની વાત આવે ને, આમ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો એ ખૂણો ધન મપાય. ધન 30 અંશ, 60 અંશ. ખૂણાના માપનું માપ છે અંશ માપ, જેની આપણે ચર્ચા કરવાની છે. 10મા ધોરણ સુધી આપણે ખૂણો અંશ માપમાં શોધતા આવ્યા છે. બસ એ જ આપણે ચર્ચા કરવાની છે. થોડુંક ડિટેલમાં જોશું. આલ્ફા ખૂણો આ ઘડિયાળના કાંટાની દિશામાં આમ પ્રારંભિકથી શરૂઆત કરવાની, અંતિમ તરફ આવવાનું. જો મેં આ રીતે તીર દર્શાવ્યું છે, એટલે ખૂણો માપવાની શરૂઆત પ્રારંભિકથી કરવાનું હોય અને અંતિમ સુધી આમ માપવાની વાત છે. હવે તમે જુઓ, ખરેખર ખૂણો માપવા માટે, અંશ માપ માપવા માટે આપણી પાસે કોણ માપક હોય. કંપાસ બોક્સની અંદર કોણ માપક આવે. કોણ માપકનો પોઈન્ટ 0 આગળ રાખો તમે, તો એક આમ સીધી લીટી થશે. બસ એ જ આપણું પ્રારંભિક કિરણ છે. જો આ કોણ માપક, આ રીતના કોણ માપક હોય અને આવી રીતના તમે એની અંદર એંગલ દોર્યા હોય, તો આ કોણ માપક આવી રીતના છે. તો આ જે લીટી છે એ પ્રારંભિક કિરણ છે અને આ છે એ અંતિમ કિરણ છે. ખૂણો બને છે અને એ આપણે શોધી શકાય છે, માપી શકાય છે કોણ માપકની મદદથી, અને એ ખૂણો બને છે, એ ધન મળે છે. હવે કોણ માપકને ઉલટું કરવું પડે જો આને પ્રારંભિક કિરણ કહેવું પડે તો. એટલે નીચે તરફ ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણો માપી તો શકાય જ. ખૂણાનું મૂલ્ય તો 30 અંશ 60 અંશ જ મળે, પણ અર્થઘટન માટે આપણે દિશા વિરુદ્ધ લઈ છીએ, એટલા માટે આ ખૂણાને ઋણ ગણવામાં આવે છે. ખૂણાની બેઝિક વાત આપણે કરીએ છીએ. એટલે હવે જો સ્થિતિ આ થશે, થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્થિતિ આવી થશે. અંશ માપની વાત કરીએ તો કોણ માપકથી આ વાકેફ છો, 10મા ધોરણની અંદર વાત છે. અંશ માપ હમણાં આપણે ડિટેલની અંદર ભણશું કે એના અંશ માપમાં અંદર જઈએ તો ખૂબ નાના નાના માપો આવી શકે, પણ આપણે જેટલું 10મા ધોરણ પૂરતું જાણીએ છીએ ને એ પ્રમાણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો ખરેખર જો આવી સ્થિતિ થાય, સપોઝ ધારો કે આવી સ્થિતિ થાય, આ પ્રારંભિક કિરણ અને આ અંતિમ કિરણ અને આ આપણું બિંદુ, અને જો આ ખૂણો આવી રીતના માપવાનો થાય તો આ ખૂણો ધારો કે 60 અંશનો છે, તો ધન 60 અંશ આવશે. હા, આ રીતની સ્થિતિ થાય, ધારો કે આ પ્રારંભિક કિરણ, બરોબર છે, અને આ અંતિમ કિરણ, અને ખૂણો પ્રારંભિકથી અંતિમ તરફ એટલે આમ માપવાનો થાય, તો આમ આપી શકાય -60 અંશ. બહુ સિમ્પલ છે. હજી ધારો કે આપણે ખૂણાની વાત કરીએ તો એક આ પ્રારંભિક કિરણ રાખીએ અને આમ અંતિમ કિરણ રાખીએ, તો આ જે ખૂણો માપે, હા, આ ધન આવશે. ધારો કે 90 અંશ, 90 અંશ કાટખૂણો માપતા આવ્યા છીએ આપણે. કોણ માપકની અંદર તમે જુઓ તો 90નું મૂલ્ય સ્પષ્ટ દેખાય. ધન ઋણની પહેલાં વાત કરીએ, પછી અંશ માપમાં આવીએ.
હવે હા, હવે ધારો કે તમને વિચાર આવશે કે ધારો કે અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ, આ પ્રારંભિક કિરણ છે અને કોઈ અંતિમ કિરણ છે ને ભાઈ, એ આ રીતનું રાખે, અહીંયા રાખે, આ અંતિમ કિરણ, આ પ્રારંભિક કિરણ અને આ અંતિમ કિરણ, તો ખૂણો કેટલો બનશે? તો ખૂણો તમે જુઓ, એંગલ કેટલો બને છે? આ એટલો બને, 180. હા, હજી હવે મન થાય કે હવે થોડુંક હજી વધારે કરીએ, ચાલો કોઈ વાંધો નથી. પ્રારંભિક કિરણ રાખીએ, પ્રારંભિક, અને આમ નીચે રાખીએ અંતિમ કિરણ. આ પ્રારંભિક કિરણ છે. ચાલો માપો જઈને ખૂણો કેવી રીતના માપશો? હા, ઘણા વિદ્યાર્થીઓને તો સ્પષ્ટ ખબર પડી ગઈ. પ્રારંભિકથી અંતિમ તરફ માપવાનું છે આ ખૂણો આમ. હા, પહેલાં અહીંયા સુધી આવે ત્યારે 180, પાછા એમાં 90 ઉમેરાય એટલે 270 અંશ થાય. બસ જો અહીંથી જ સિલસિલો શરૂ થાય છે. હવે કોઈ વિદ્યાર્થી કહે ભાઈ અમારે એમ નથી માપવો, અમારે આમ માપવો છે, આ રીતે આપણે માપવો છે, આ 90 અંશ થાય છે. હવે જો આની 90 અંશ લખીને આની 90 અંશ લખી તો આ બેમાં ભેદ હું કાંઈ જ નહીં. પણ એવું નથી, તમે જોઈ શકો છો જુદી જુદી વાત છે. પ્રારંભિક કિરણ, આ પ્રારંભિક કિરણ છે અને ઉપર અંતિમ તરફ જાય છે, આ પ્રારંભિક અને નીચે અંતિમ તરફ જાય છે. એનું અર્થઘટન કે આ 90 આવે છે પણ આ -90. તો ખૂણો છે એ જ્યારે તમે ઘડિયાળના કાંટાની દિશામાં માપશો ત્યારે ખૂણાનું મૂલ્ય ઋણ લખવાનું, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમે માપો, આમ માપો છો તમે, અહીંથી પ્રારંભિકથી શરૂઆત કરવાની ફાઇનલ વાત છે, અને ત્યાંથી ઘડિયાળના કાંટાની આ વિરુદ્ધ દિશામાં તમે માપો ત્યારે ખૂણો ધન. તો હવે તમે કહી શકશો કે ભાઈ ખૂણો તો બંને બાજુથી માપી શકાય, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમે માપશો તો ધન આવશે, અને ઘડિયાળના કાંટાની દિશામાં માપશો તો હા ઋણ આવશે. આની અંદર જો આ 60 માપ્યો તો હજી એક ખૂણો માપી શકાય. ક્યાંથી? તો કે પ્રારંભિક આ છે અને આ અંતિમ છે. તો તમે તરત જ કહેશો પ્રારંભિક કિરણથી અંતિમ કિરણ તરફ આપણે જવાનું છે, અને એવી રીતના ખૂણો માપી શકાય ભાઈ. તો પ્રારંભિક કિરણ અહીંથી શરૂઆત કરે, કોઈ સીધું જ આમ અંતિમ લીધું તો 60 આવ્યું, કોઈ અહીંથી શરૂઆત કરે તો આમ હા ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની દિશામાં માપી શકાય આ ખૂણો. પણ તમને ખબર છે ખૂણો કેવો આવશે? તો કે ઋણ. કેટલું થશે? તો આખું કેટલું થાય? 270 + 90 એટલે 360. આખું પરિભ્રમણ કરે એટલે 360 ખૂણો બને, કારણ કે આપ જાણો છો 180 ને હજી 180 ઉમેરો એટલે 360 થાય. તો હવે 360 ખૂણો થતો હોય તો અહીંથી અહીંયા સુધીનું માપો તો એ ખૂણો કેટલો મળશે? 300 અંશ. પણ કેવો? તો કે ઋણ. અને ખાસ જોજો ખૂણો તમને ઋણ મળે છે આ બાજુ, કારણ કે તમે માપો છો ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની દિશામાં માપો છો. 60 કહેવાય અને -300 અંશે કહેવાય. હાલો હવે ક્લિયર થાય છે, એકદમ કન્ફ્યુઝન નથી ને ભાઈ. ખૂણો માપવા માટે તમે ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં માપી શકો, અને બે જુદું પડે એટલી રીતે આપણે ધન અને ઋણ આવા સંકેતથી દર્શાવીએ છીએ. ધન ખૂણો લખ્યો એટલે તમારે સમજવાનું પ્રારંભિક કિરણથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો માપ્યો છે, અને ઋણ લખ્યો હોય ત્યારે તમારે સમજવાનું કે પ્રારંભિક કિરણથી અંતિમ તરફ ખૂણો દોર્યો છે પણ ઘડિયાળના કાંટાની દિશામાં. બસ આટલી વાત છે. બસ હવે અંશ માપમાં ડિટેલમાં આપણે આગળ વધીએ. આ ખૂણાની બેઝિક આપણને ખબર પડી ગઈ છે, તો આપણે અંશ માપમાં આગળ વધવું છે. નેક્સ્ટ ચાલો અંશ માપની અંદર અંશ માપ. અંશ માપની અંદર બહુ સિમ્પલ વાત છે કે આપણે કાટખૂણાની જે વાત છે, કાટખૂણાને એક સરખા 90 ભાગમાં વિભાજિત કરવાના, એમાંનો એક ભાગ એટલે એક અંશ. એટલે વાત આવી છે, આ વર્તુળ છે, વર્તુળની અંદર આ વર્તુળ છે, વર્તુળની અંદર આપણે કાટખૂણાનો ભાગ, એટલે આ કાટખૂણાનો ભાગ થયો, આ ભાગ થયો કાટખૂણાનો, આપ જોઈ શકો છો કાટખૂણાનો ભાગ. હવે કાટખૂણાના ભાગને એક સમાન કેટલા કીધા? 90. આવા એક સમાન 90 ભાગમાં વિભાજિત કરવાનું. આવા નાના નાના ભાગ બનાવવાના. કેટલા ભાગ બનાવવાના? તો કે 90 ભાગ બનાવો, એમાંનો એક ભાગ, આ એક ભાગ જે ઘાટું કરી દઉં ચાલો, આ એક ભાગ જે આપણે દર્શાવ્યો છે એ એક ભાગ એટલે એક અંશ. આવી રીતના 2 ભાગ 3 ભાગ એમ કરો, અહીંયા સુધી પહોંચો એટલે 90 અંશ થાય.
કોણ માપકની અંદર તમે સ્પષ્ટ ખાના જોઈ શકો, આવી રીતના કોણ માપક રાખો એટલે અહીંયા 0 થી સ્ટાર્ટ થાય, અહીંયા પહોંચે એટલે 1 અંશ 2 અંશ એમ શરૂ થતાં 90 અંશ આવે. હા, એની અંદર થોડાક મોટા ખાના રાખ્યા હોય તો 10-10ના સ્લેબ રાખ્યા હોય, 10 અંશ 20 અંશ 30 અંશ એમ, અને 1 અને 10ની વચ્ચે એમ 10 પાછા ખાના હોય. એટલે ટૂંકમાં આવી રીતના જે આ કાટખૂણાનો ભાગ છે એને 90 સમાન ભાગમાં વિભાજિત કરવાના છે, અને એમાંનો એક ભાગ એટલે 1 અંશ થાય. હા, આ તમારી એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ વિચારી તોય વાંધો નથી, કાર્તેજિયન પદ્ધતિ આપણે ભણી ગયા છીએ એ વિચારી તોય વાંધો નથી, પણ એકમ વર્તુળની અંદર અત્યારે કાર્તેજીય પદ્ધતિની કંઈ જરૂર નથી. આપણે તો ફક્ત એવું દર્શાવવા માગીએ છીએ કે કાટખૂણાનો જે ભાગ છે એને એક સમાન 90 ભાગમાં વિભાજિત કરવામાં આવે, અને આ એનો એક ભાગ છે ને, એક અંશ અહીં ખૂબ સૂક્ષ્મ હોય, એને જો મોટો કરીને દર્શાવીને તો આવી રીતના આપણે જોઈ શકાય. આ એક અંશનો ભાગ છે, એને પાછા આવા નાના નાના એક સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે. આવા નાના નાના એક સમાન કેટલા ભાગ? તો કે 60 ભાગ કરવામાં આવે. હા, એમાંનો એક ભાગ એટલે એમાંનો એક ભાગ 60 ભાગ કરવામાં આવે છે. એમાંનો એક ભાગ એને 1 મિનિટ કહેવાય. 1 મિનિટ એટલે આપણે સ્પષ્ટ જોઈ શકીએ 60 મિનિટ, આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ 60 મિનિટ. બરાબર, 1 મિનિટ 2 મિનિટ એમ 60 ભાગ કર્યા, 60 મિનિટ ભેગી કરો એટલે 1 અંશ તમને મળે. અંશને સંકેતમાં ઉપર આમ સર્કલ વડે દર્શાવવામાં આવે છે, એ અંશનો સંકેત છે. 1ની ઉપર આમ લખે એટલે 1 અંશ એવું વચાય. એટલે આ પહેલો સંબંધ આપણને મળ્યો. હવે હજી આપણે આનાથી નાનું માપ જોતું હોય તો મળે. આ 1 મિનિટ જે છે, આ 1 મિનિટ, આ સૂક્ષ્મ જે ભાગ તમને દેખાય છે, આ જે ભાગ તમને દેખાય છે, એને જો આપણે મોટું કરીએ અને અહીંયા જોઈએ તો આપણને આ રીતનું દેખાય. આ 1 મિનિટ મોટું કરીને જોઈએ છે, 1 મિનિટ. હવે એને પાછા આવી રીતના નાના નાના સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કર્યા. કેટલા? તો કે 60 ભાગ કર્યા પાછા એના પણ. એમાંનો એક ભાગ એટલે 1 સેકન્ડ થાય. એને સંકેતમાં 1ની ઉપર આમ ડબલ ડેસ્ક, 1ની ઉપર ડેસ્ક એટલે કે 1 મિનિટ. 1 મિનિટને સંકેતમાં 1ની ઉપર આમ ડેસ્ક વડે દર્શાવવામાં આવે છે, અને વચ્ચે 1 મિનિટ. 1 સેકન્ડ એટલે કે એને 1ની ઉપર આમ ડબલ ડેસ્ક વડે દર્શાવવામાં આવે છે, એટલે એને વચ્ચે 1 સેકન્ડ. તો ક્લિયર છે? 1 2 3 4 એમ 60 સેકન્ડ ભેગી થાય એટલે 1 મિનિટ બને છે. તો બીજો પોઈન્ટ આપણને અહીંથી મળી ગયો, 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. આ ઘડિયાળના કાંટાની જેમ જ મેચ થાય છે, એટલે યાદ રાખવામાં કાંઈ પ્રોબ્લેમ નથી. 60 મિનિટ બરાબર 1 અંશ અને 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. બહુ સિમ્પલ વાત છે. આ રીતે અંશ માપ વ્યાખ્યાયિત થયું છે. કાટખૂણાનો ભાગ એના એક સમાન 90 ભાગ કરવાના, એમાંનો એક ભાગ અને એને પાછા 60 ભાગમાં વિભાજિત કરવાનો, એનો એક ભાગ એટલે 1 મિનિટ, એટલે કે 60 મિનિટ એટલે 1 અંશ થાય. અને એ 1 મિનિટને તમે મોટું કરીને જુઓ તો એના પાછા નાના નાના સૂક્ષ્મ ભાગો કર્યા છે, અને એ 60 ભાગ થયા. એમાંનો એક ભાગ એટલે 1 સેકન્ડ. હવે તમે જુઓ 1 અંશના કેટલા બધા નાના ભાગ કર્યા. કોણ માપકની મદદથી આ બધાય માપો શોધી શકાય નહીં, કારણ કે 1 અંશ એટલે તો ખૂબ સૂક્ષ્મ ભાગ થયો, એના પાછા ભાગ ને એના પાછા ભાગ, આવી રીતની વાત છે. એટલે અંશમાપ છે આ પૂરા ડિટેલની અંદર આપણે વાત કર્યું. આ અંશમાપની વાત છે. 10મા ધોરણ સુધી અંશમાપની જ વાત થતી હતી. હા, 90 અંશ પાછા એમાં 90 ઉમેરો તો અહીં 180 અંશ આવે, પાછા 90 ઉમેરો એટલે 270 અંશ આવે, અને પાછા 90 ઉમેરો એટલે 360 અંશ થાય. આમ ખૂણો માપો છો એ ધન છે, એવી જ રીતના ખૂણો નીચે તરફ માપશો તો ઋણ આવશે, એટલે -90 અંશ. જો હવે ભૂલ ખાતા નહીં, તમે કહો કે સાહેબ આ બે કેમ બે હરખા જ થાય? આવી રીતના આમ માપીએ છીએ, હમણાં આપણે વાત કરી, આમ માપીએ છીએ એટલે પ્રારંભિક કિરણ આ ગણો, અંતિમ કિરણ આ ગણો, તો ઘડિયાળના કાંટાની દિશામાં માપો છો એટલે ખૂણો ઋણ આવશે. એ જ રીતે તમે ધારો કે ઘડિયાળના કાંટાની આ દિશામાં એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં માપશો તો ખૂણો 270 અંશ થશે, ધન આવે ખૂણો. બહુ સિમ્પલ વાત છે. આ વાત થઈ અંશ માપની વાત થઈ. હવે રેડિયન માપની વાત આપણે કરવી છે. ચાલો રેડિયન માપની વાત કરીએ. તો રેડિયન માપની વાત કરીએ. ચાલો આ નવું છે આપણા માટે, કારણ કે અંશ માપથી તો આપ વાકેફ હતા. 10મા ધોરણ સુધી અંશ માપની વાત થોડી થોડી આપણે આવતી હતી. હવે આપણે રેડિયન માપની અંદર આગળ વધવા માગીએ છીએ.
વર્તુળ એક્સ અક્ષ વાય અક્ષ, આ એક્સ અક્ષ વાય અક્ષ, રેડિયન માપ વ્યાખ્યાયિત કરવું છે. તો બહુ સિમ્પલ વાત છે. આ વર્તુળનું કેન્દ્ર છે. તો રેડિયન માપ એટલે શું? તો કે વર્તુળની કોઈ પણ વર્તુળ ત્રિજ્યા એક રેડિયન માપ કહે છે. આ એની વ્યાખ્યા છે. હા, શબ્દોમાં લખવાની કોઈ જરૂર નથી, સમજવાની વાત છે ભાઈ. હા, ડિટેલની અંદર ભાઈ શું છે ભાઈ, ત્રિજ્યાની કોઈ પણ એક વર્તુળ લેશો તમે. અમે એક રેન્ડમલી વર્તુળ લઈ લીધું તો એને ત્રિજ્યા ધોવાની છે. આપ જાણો છો કે આ ત્રિજ્યા આર થાય, અહીંથી અહીંયા સુધીનું માપ. હા બસ વાત શું છે? તો કે વાત આવી છે કે કોઈ પણ વર્તુળની કોઈ પણ વર્તુળ લાયક કોઈ પણ એક વર્તુળ લીધું, એની ત્રિજ્યા જેટલી ચાપે વર્તુળના કેન્દ્ર આગળ, આ વર્તુળનું કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો, જે ખૂણો આંતરો છે, બસ એનું મૂલ્ય 1 રેડિયન છે. હવે ત્રિજ્યાનું માપ તો કંઈક હશે, એ ત્રિજ્યા જેટલી ચાપો, અહીંથી ધારો કે શરૂઆત કરી અને અહીંયા સુધીની વાત કરીએ તો આ જે માપ છે એ ધારો કે ત્રિજ્યા જેટલું માપ છે, આ આર જેટલું માપ છે. ત્રિજ્યા જેટલી ચાપે ક્યાં ખૂણો બનાવ્યો તો કે કેન્દ્ર આગળ. જો આ જો ખાસ જુઓ, આ ત્રિજ્યા જેટલી ચાપ આ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે, બસ એ ખૂણાના માપને 1 રેડિયન કહેવાય. બહુ ઇઝી વ્યાખ્યા છે. વર્તુળમાં ત્રિજ્યા જેટલી ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એને 1 રેડિયન કહેવાય. તેને સંકેતમાં આમ લખાય, 1 રેડિયન છે ને એને સંકેતમાં આમ લખાય, 1 ઉપર આર અથવા 1 ની ઉપર ઘણી વખત સી લખે છે. આ અંશ માપ કરતાં મોટું માપ છે. 1 અંશ અને 1 રેડિયન આની કમ્પેરિઝન થઈને તો 1 રેડિયન મોટું થાય. કારણ કે આપ જાણો છો 1 અંશ એટલે તો સૂક્ષ્મ ભાગ. આ 90 સુધીના અહીંથી અહીં સુધીમાં 90 સુધી ભાગ થઈ ગયા હતા, 90 અંશ આવી જતું. અને 1 રેડિયન એના કરતાં મોટું માપ આવે છે, કારણ કે ત્રિજ્યા જેટલી ચાપે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો છે એને આપણે 1 રેડિયન કહીએ છીએ. જે વર્તુળ લીધું હોય એની જ ત્રિજ્યા એ કેન્દ્ર આગળ બનાવેલ ખૂણો શબ્દ વાપરો છે તે જ વર્તુળના. હા, તમે વર્તુળ બદલાવશો તો ત્રિજ્યા બદલાશે, કેન્દ્ર આગળ ખૂણો. હા, પણ બધાની અંદર માપ 1 રેડિયન થશે, સરખો જ ખૂણો બનશે. કારણ કે જ્યારે વર્તુળ તમે મોટું લેશો ત્યારે ત્રિજ્યા મોટી થઈ જશે, અને ત્રિજ્યા મોટી થઈ જશે તો એનો પરિઘ મોટો થઈ જશે, અને પરિઘ મોટો થઈ જશે તો એ ચાપની લંબાઈ આર અને એને સંગત કેન્દ્ર આગળ ખૂણો દરેક વખતે સેમ મળશે. એટલે કોઈ કન્ફ્યુઝન નથી. કોઈ પણ વર્તુળ તમે લીધું હોય તો એની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા જેટલી ચાપ લેવાની, અને એ ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે એને 1 રેડિયન કહેવાય. હવે બસ 11 અને 12મા ધોરણની અંદર રેડિયન માપની જ ચર્ચા મોટા ભાગે થાય છે, અને ખૂણા પણ એ જ રીતે દર્શાવવામાં આવે છે. એટલે આની અંદર હજી આપણે આગળ ડિટેલની અંદર ચર્ચા કરીએ. ચાલો, 1 રેડિયન માપ. 1 રેડિયન માપ આપણે શોધ્યું છે, તો હવે રેડિયન અને અંશ માપ વચ્ચેનો આપણે સંબંધ પ્રસ્થાપિત કરવો પડે. તો એ સંબંધ પ્રસ્થાપિત કરીએ. ચાલો, એની અંદર એક વર્તુળ લઈએ છીએ સિમ્પલી. આ એક વર્તુળ છે. આ કાટખૂણાનો ભાગ એટલે 90 અંશ થાય. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો ખૂણો વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરવો છે તો કોઈ પ્રોબ્લેમ નથી. બેઝિક વસ્તુ લેશું અને આપણને સંબંધ મળી જશે. અત્યારે આપણને 0 અંશ અને 90 અંશ, અંશ માપમાં તો આપણને ખબર છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અને રેડિયન માપે વ્યાખ્યાયિત કરી જ દઈએ. ચાલો ને, રેડિયન માપમાં શું કીધું હતું કે ભાઈ ત્રિજ્યા જેટલી ચાપ લેજો. એટલે અમે અહીંયા ત્રિજ્યા જેટલી ચાપ લીધી. આ ત્રિજ્યા જેટલી ચાપ, આ આર, ત્રિજ્યાની આર હોય તો આર જેટલી ચાપ, આ ચાપનું મૂલ્ય આર છે, અને કેન્દ્ર આગળ ખૂણો બનાવે, બસ એને 1 રેડિયન કહેવાય. આવી રીતની વાત છે. હા, થોડાક નામ નિર્દેશન કરી નાખીએ, એમાં શું વાંધો છે. ચાલો, અહીંયા કેન્દ્રને ઓ કહી દઉં, ધારો કે અહીંયા બને છે ને એ કહી દઉં, અહીંયા બી કહી દઉં, આ જે અહીંયા છેદ થાય છે અહીંયા પી કહી દઉં. નામ આવી રીતના આપી દીધા તો થોડી ડિસ્કશનને અંતે આપણને એ ખબર પડે કે ચાપની લંબાઈને આમ દર્શાવાય, લેન્થ.
હા એપી અને વચ્ચે ચાપ એપીની લંબાઈ, કેટલી ચાપ એપીની લંબાઈ આપણે લીધી તો કે આર. જે પોઈન્ટ આપણને મળ્યા છે અહીં નોટ ડાઉન કરતા જઈએ. લેન્થ ઓફ એબી, ચાપ એબીની લંબાઈ આ કોઈ કહેશે એ થી બી સુધી ચાપની લંબાઈ કેટલી થઈ? હા તો કુલ પરિઘ, પરિઘ એટલે આખું વર્તુળની આ બોર્ડર છે એ, અને એને ભાંગ્યા 4 કરો એટલે ચાપ એબીની લંબાઈ મળે, કારણ કે 4 ભાગમાં વિભાજિત છે વર્તુળ. પરિઘનું મૂલ્ય કેટલું થાય આપ સૌ જાણો છો? હા 2πr, પરિઘ એટલે 2πr છેદમાં 4. તો ચાપ એબીની લંબાઈ કેટલી મળે છે? 2 2 કેન્સલ એટલે πr ના છેદમાં 2 આપણને ચાપ એબીની લંબાઈ મળી ગઈ. માપ ખૂણો, ખૂણાની વાત કરીએ AOP, ચાલો બોલો AOP ખૂણો કેટલો છે? 1 રેડિયન છે. અને માપ ખૂણો AOB, AOB આ કેટલો છે? ચાલો એ અંશ માપમાં 90 અંશ, 90 અંશ છે. હવે જો હું આ AOBનું રેડિયન માપ હું નક્કી કરી શકું તો એ રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો સંબંધ મળી જાય. બહુ સિમ્પલ વાત છે. તો મને ચાપ અને ખૂણા વચ્ચેનો વર્તુળની અંદર સંબંધ ખબર છે? તો કે હા 10મા ધોરણની અંદર આવતું. શું આવતું? વર્તુળની અંદર આ ચાપો જે છે એ ચાપોને સંગત ખૂણાના માપ સમપ્રમાણમાં હોય. શું વાત છે પાછી? એક જ વર્તુળની અંદર ચાપ દ્વારા કેન્દ્ર આગળ ખૂણા જે આતરવામાં આવે છે એ ખૂણાના માપ સંગત ચાપના સમપ્રમાણમાં હોય. હા એને લખવું હોય તો કેમ લખી શકાય? તો વાત આવી છે કે પહેલાં તમે ધારો કે ચાપ લખી નાખો. તો ચાપ આપણે લખીએ છીએ લેન્થ ઓફ, હા AB, આ લેન્થ ઓફ AB, અને નીચે લખી નાખું લેન્થ ઓફ AP. AB ચાપને સંગત ખૂણો કયો થાય? તો કે થાય માપ ખૂણો AOB. અને AP ચાપને સંગત ખૂણો કયો થાય? તો કે માપ ખૂણો AOP. તો વાત આવી છે એક જ વર્તુળની અંદર આ ચાપને જે સંગત ખૂણા બન્યા છે એ ખૂણાના માપ સમપ્રમાણતામાં હોય છે, એનું પ્રમાણ સરખું હોય, બીજું કંઈ નથી, ઇક્વલ ટુ. 10 સ્ટાન્ડર્ડની અંદર જે પ્રમેય આવતું એ પ્રમેય વાપર્યું છે. એક જ વર્તુળની અંદર કેન્દ્ર આગળ ચાપ દ્વારા જે ખૂણા બને છે એ ખૂણાના માપ ચાપના સમપ્રમાણમાં હોય, ચાપના મૂલ્યના સમપ્રમાણમાં હોય, એટલે આપણે ગુણોત્તર લખી નાખો. હવે આપણે આની અંદર જે જાણીએ છીએ લખીએ. ચાપ એબીની લંબાઈ એટલે πr ના છેદમાં 2. એપી ચાપની લંબાઈ તો કે r છે, બરાબર. માપ ખૂણો AOB, 90 અંશ લખાય નહીં ભાઈ, 90 અંશ લખાય નહીં, કારણ કે આપણે તો રેડિયન અને અંશ માપ વચ્ચેનો સંબંધ જોઈએ છે. એટલે AOBનું માપ શોધીએ. AOP એટલે 1 રેડિયન છે, એટલે અહીં 1 લખી નાખીએ. ચાલો સાદુરૂપ આપો, RR કેન્સલ. માપ ખૂણો AOB બરાબર અહીંયા વધશે π/2 રેડિયન. હવે કમ્પેરિઝન કરો. AOB બરાબર 90 અંશ હતા કાટખૂણા પ્રમાણે, અને અહીંયા π/2 મળ્યા આપણને. તો સિમ્પલી આપણને સંબંધ મળી જાય. શું સંબંધ મળે? સંબંધ શું મળે? હા π/2 રેડિયન બરાબર 90 અંશ. 90 અંશ બરાબર π/2 રેડિયન. બેને આમ સામે જવા દઈ તો આપણને એ ક્લિયર થાય. પાઈ રેડિયન બરાબર 180 અંશ. અહીં π/2 રેડિયન હોય, અહીં પહોંચો તો પાઈ આવે, એટલે કે 180 અંશ. આ આપણને સંબંધ બહુ સિમ્પલી મળી ગયો. હવે ચાપની લંબાઈ, ત્રિજ્યા અને ખૂણો શોધવા માટેનું કમ્પેરિઝનનું એક સૂત્ર આપણે તૈયાર કરવું હોય તો એ સૂત્ર પણ તૈયાર થઈ શકે આની મદદથી. સિમ્પલી એક વાત આવી કરીએ, એક અહીંયા કિરણ બનાવીએ અને અહીં નામ આપી દઈ P અને અહીંયા નામ આપી દઈ Q. ચાલો ને, આ જે ખૂણો બને છે, આ જે ખૂણો એને હું થીટા કહી દઉં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો વાત તો આવી જ થઈ ને કે માપ ખૂણો AOQ બરાબર થીટા લીધું છે. તો બસ આ 10મા ધોરણનું જ વાત આગળ વધારીએ તો કેન્દ્ર આગળ ચાપની લંબાઈ AP થાય અને લેન્થ ઓફ AQ, ચાપ APની લંબાઈ તો APને સંગત ખૂણો બનશે એ માપ ખૂણો AOP બને, AOP. AQને સંગત ખૂણો AOQ બને, સમપ્રમાણતામાં હોય.
ચાપ એપીની લંબાઈ આર છે, ત્રિજ્યા જેટલી લંબાઈ લીધી છે આપણે, એપી બરાબર આર છે. હા, લેન્થ ઓફ એક્યુ, ચાપ એક્યુની લંબાઈ તો શોધવી છે આપણે, બરાબર. એઓપી ખૂણો એટલે 1 રેડિયન બને છે, 1 રેડિયન. હા, અને એઓ ક્યુ બરાબર થીટા છે. લેન્થ ઓફ એક્યુ સામે જાય, થીટા અહીંયા આવે, તો આવી રીતની વાત આવે. લેન્થ ઓફ એક્યુ, ચાપ એક્યુની લંબાઈ બરાબર આર થીટા. આ ચાપ એક્યુની લંબાઈને જો તમે એલ વડે દર્શાવો ચાપની લંબાઈ, તો ચાપની લંબાઈનું સૂત્ર થઈ ગયું, જો ચાપની લંબાઈ બરાબર આર થીટા. કોઈ પણ ચાપ એક્યુની લંબાઈ એટલે આર થીટા. થીટા છે એ રેડિયનની અંદર છે, આ થીટા રેડિયનમાં છે. ખાસ લખવું પડે ભાઈ, કારણ કે આર 1 રેડિયન, ત્રિજ્યા જેટલી ચાપ, કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે, 1 રેડિયન લીધું છે એટલે ખૂણાનું માપ રેડિયન મળે છે આપણને. તો આ સૂત્ર થઈ ગયું આપણને. તો સૌથી પહેલાં ખૂણાની વાત કરી, પછી એના ઉપરથી અંશ માપ અને રેડિયન માપની વાત પણ આપણે સમજી શકીએ છીએ. હવે થોડીક પોઈન્ટ આઉટ કરી દઈએ. ચાલો પોઈન્ટ આઉટ. પહેલો પોઈન્ટ આપણને મળ્યો છે π/2 રેડિયન બરાબર 90 અંશ, અને ધેરફોર પાઈ રેડિયન બરાબર 180 અંશ થાય. નેક્સ્ટ, ચાપની લંબાઈ, આવું સૂત્ર મળ્યું છે. હા, ચાપની લંબાઈ બરાબર આર થીટા એટલે ત્રિજ્યા ગુણ્યા ખૂણો, જે કેન્દ્ર આગળ બન્યો હોય એ ખૂણાની વાત છે, એ રેડિયનમાં, રેડિયન માપની અંદર. સંકેતાત્મક લખો હોય, ચાપની લંબાઈને એલ વડે દર્શાવો, ત્રિજ્યા આર અને ખૂણો છે એ થીટા, તો એલ બરાબર આર થીટા. થીટા છે એ રેડિયનમાં લખવાનું થાય, થીટા રેડિયનમાં છે. આપણને બે સંબંધ મળ્યા. થર્ડ વન, ત્રીજો સંબંધ આપણને, હા, પાઈ રેડિયન બરાબર 180, તો રેડિયનની અંદર પાઈ આવશે, અંશમાપ. તો અંશમાપમાંથી રેડિયનમાં જવા માટે, રેડિયનમાંથી અંશમાપમાં આવવા માટે સિમ્પલી સૂત્ર આપણને આવવા મળે કે ધારો કે આપણી પાસે અહીં અંશમાપ છે, અંશમાપને સંકેતિકમાં એ કહી દઉં, એ અંશ છે, તો એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો બહુ સિમ્પલ વાત છે. આ એને કેટલા વડે ગુણવા પડે, તો કે પાઈના છેદમાં 180 વડે ગુણી નાખો એટલે રેડિયન થઈ જાય. આ ત્રિરાશિ જ છે ખરેખર, આ તો સિમ્બોલિક આપણે કરી નાખ્યું છે. અંશને રેડિયનની અંદર ફેરવવા છે તો આપણે આવી રીતના સંબંધ આપણે કરી શકીએ. જો 180 અંશ બરાબર આ ત્રિરાશિ મૂકીએ છીએ, 180 અંશ બરાબર પાઈ રેડિયન, તો આપણે એ અંશ બરાબર કેટલા રેડિયન, ત્રિરાશિ મૂકો એટલે આ બેનો ગુણાકાર થાય એટલે એ ગુણ્યા પાઈ અને છેદમાં 180. તો મેં ખરેખર એ જ પ્રોસેસ કરી છે, પાઈ ગુણ્યા એ 180, એને પાઈના છેદમાં 180 વડે ગુણ્યા. ત્રિરાશિ જ છે પણ આપણે સિમ્બોલિક રીતે કરી નાખ્યું કે અંશમાં આપણે રેડિયનમાં કરવું છે તો એને કેટલા વડે ગુણવા પડે, પાઈના છેદમાં 180 વડે, એટલે સિમ્પલ સૂત્રાત્મક રજૂઆત થઈ ગઈ, ફટાફટ ગણતરી કરી શકાશે. હા, સાથે સાથે એ આપણે મેળવી લઈ કે આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે ધારો કે આપણી પાસે અહીંયા એક્સ છે, રેડિયનમાં છે, એને અંશમાં કન્વર્ટ કરવો હોય તો આ આર ઘાત નથી, આ 0 ઘાત નથી, એ સંકેત છે. હા, આ આર એટલે રેડિયન, માપ વચાય, અંશ વચાય. જોજો અર્થઘટન સાચું કરજો. હવે આ રેડિયન છે એને અંશમાં ફેરવવો હોય તો આનું ઉલટું 180ના છેદમાં પાઈ વડે એક્સને ગુણી નાખો તો આ તમને જે મૂલ્ય છે એ ડાયરેક્ટ તમને અંશમાપમાં મળશે. પાછું અહીં પણ ત્રિરાશિ જ છે તો સિમ્પલી અંશને રેડિયનમાં ફેરવવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવું પડે, અને રેડિયનમાંથી અંશમાં જવું હોય તો 180 છેદમાં પાઈ વડે ગુણવું પડે. બેઝિક સૂત્રો છે. આ ખૂણાની બધી બેઝિક વાતો થઈ. હવે એને આધારિત સ્વાધ્યાય 3.1 ત્રિકોણમિતિની અંદર 11મા ધોરણની અંદર આપ્યું છે. બસ આ જ બેઝિક સૂત્રો એપ્લાય કરી અને દાખલા ગણવાના છે. ખૂબ સહેલા દાખલા છે, તો એની અંદર આગળ વધીએ. ચાલો. સ્વાધ્યાય 3.1નો પહેલો દાખલો છે. નીચેના અંશ માપને સંગત રેડિયન માપ આપણે શોધવાનું છે. તો એની અંદર 25 અંશ છે, 240 અંશ છે, 520 અંશ છે, કોઈ પણ એક ગણી શકાય. ધારો કે આપણે ગણવા માગીએ છીએ 240 અંશ, તો અંશ માપને આપણે કેમાં ફેરવવાનું છે,
આ 240 અંશ છે. ત્રીજો દાખલો ગણીએ. ચાલો, રેડિયન માપમાં ફેરવવાનું છે. કેવી રીતના ફેરવશું અંશને રેડિયનમાં? વાત કઈ રીતે? 240 ને કેટલા વડે ગુણવા પડે? અંશમાંથી રેડિયનમાં જવું હોય તો હા, રેડિયન એટલે પાઈ ઉપર આવે, એમ સિમ્પલ યાદ રખાય. પાઈના છેદમાં 180 વડે સાદુરૂપ આપી દો, આ કટ થાય. 6 3 18, 6 ગુણ્યા 4 24, છેદ ઉડાડો એટલે 4 પાઈના છેદમાં 3. હા, પણ મેં કીધું એમ ઘાત નથી, આમ લખાય 4π/3 રેડિયન. બહુ સિમ્પલ છે. ઓકે, જો આ ગણો એટલે આ તમને આવડી જાય, આ આવડી જાય, ટ્રાય કરી શકાય. બીજો દાખલો ગણીએ. ચાલો, બીજો દાખલો છે માઇનસ. માઇનસ એટલે હવે બધાને અર્થઘટનની ખબર છે ભાઈ. માઇનસ એટલે શું દર્શાવે છે? હા, ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણો માપ્યો, બીજું કંઈ નહીં. ખૂણો કેટલો છે? 47 અંશ અને 30 ઉપર ડેશ છે એટલે મિનિટ. જો હવે આપણને માપ આપ્યું છે ને એ અંશ અને મિનિટની અંદર આપ્યું, સેકન્ડમાં આપે. હવે તો આ સૂત્ર ડાયરેક્ટ ન લાગુ પડે. શા માટે ન લાગુ પડે? કારણ કે અંશ માપમાંથી તમે રેડિયન માપમાં જઈ શકો. આ આખું અંશ માપ નથી, અંશ પ્લસ મિનિટ છે. મિનિટને પહેલાં અંશમાં ફેરવવું પડે, પછી આગળ વધવું પડે. તો અહીં ત્રિરાશિ આવશે. ત્રિરાશિ શું આવશે? જો 60 મિનિટ બરાબર 1 અંશ થાય તો 30 મિનિટ બરાબર કેટલા અંશ થાય? તો એની ગણતરી આપણે કરવી હોય તો આ બેનો ગુણાકાર 30 ગુણ્યા 1 અને છેદમાં 60, સાદુરૂપ આપો એટલે 1/2. તો જો આ 47 અંશ અને 30 મિનિટ છે એને આપણે લખવું હોય તો આમ લખી શકીએ 47 અંશ અને 30 મિનિટ એટલે 1/2 અંશ. એટલે આવું આપણે લખી શકીએ 1/2 અંશ. આ લખ્યું છે 47.1/2 લખ્યું, 47.1/2. આ શું વળી પૂર્ણાંક ને 1/2 કાંઈ મગજમાં બેઠી નહીં. તો પાછી વાત થોડીક કરીએ. મિશ્ર સંખ્યાની વાત મારે કરવી છે. મિશ્ર સંખ્યા. આ મિશ્ર સંખ્યા એટલે શું ભાઈ? મિશ્ર સંખ્યા એટલે ભાઈ બે લખવાની, અપૂર્ણાંક અને પૂર્ણાંકને ભેગી સાથે લખવામાં આવે. પૂર્ણાંક અને અપૂર્ણાંક, હા, ઝેડ અને ક્યુ બંનેનું કોમ્બિનેશન કરીને સંખ્યા બને. કેમ? ધારો કે મેં આમ લખ્યું 1 અને 1/2, તો આનું અર્થઘટન થાય 1.1/2. હા, અને લખાય કેમ? તો કે આને વચાય કેમ? 1.5. હા, 1/2 એટલે 0.5. હજી કેમ લખાય? તો આ બેનો ગુણાકાર થાય, 1 અને 2 નો ગુણાકાર એટલે 2, એમાં 1 ઉમેરાય એટલે 3/2. હા, 3/2 કરશો એટલે 0.5 જ થશે, 1.5 જ થશે. આ સિમ્પલ છે. આને હજી તમારે ખોલીને લખવું હોય તો કેમ લખાય? ખરેખર જો તમે સરખું જોયું હોય તો આનું અર્થઘટન આવું થાય છે 1 + 1/2. આ મિશ્ર સંખ્યાનું અર્થઘટન આવું થાય 1 + 1/2. 1માં 1/2 ઉમેરવાના છે. પાછો તમે સાદુરૂપ આપો લસા 2, 2 + 1 એટલે ફાઇનલી તમને 3/2 જવાબ મળે. આ મિશ્રની વાત છે સંખ્યાઓની, ખાસ જોજો અર્થઘટન. તો અહીં લખ્યું છે 47 અંશ અને એની ઉપર એની માથે એમાં પ્લસ 30 મિનિટ એટલે 47.1/2 અંશ. 47 અંશ આખા છે અને 1/2 અંશ એમાં એડ કરવાના છે એટલે સ્થિતિ આવી થશે માઇનસ આ 47 અંશ છે, 47 અંશ છે અને એની ઉપર 1/2 એની અંદર પ્લસ અંશ થાય છે. એટલે આપણે મિશ્ર સંખ્યાની અંદર ખાસ ભૂલ ન થાય. આને કોઈ આવું ન સમજે 47/2. પાછી વાત, અરે 47/2 નથી, મિશ્ર સ્વરૂપે લખી છે વાત. નકર ઘણા ગુણાકાર કરી નાખે 47/2. અહીંયા તમે આમ ગુણાકાર કર્યો હતો 1 × 1/2 તો 0.5 થઈ અને આની અંદર તમને 1.5 મળે છે. વાત મગજમાં બેસે છે? આ મિશ્ર છે, મિશ્ર સ્વરૂપે લખી છે આ વાત. તો આપણે અહીંથી આગળ વધવા માગતા હોય તો આને કેમ લખી શકાય? અપૂર્ણાંક સ્વરૂપે. આને મિશ્રમાંથી અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો કેમ લખી શકાય? સિમ્પલી આ બેનો ગુણાકાર થશે 47 × 2 થશે, 47 × 2 થાય. હા, સિમ્પલી આ બંનેનો ગુણાકાર થાય 94. પછી એમાં એક આ ઉપર લખ્યું એક ઉમેરાય એટલે 95 તમને મળે. એટલે આનો જવાબ 95/2 અંશ આમ આવે. હવે ઓકે, જો હવે આખું અંશમાપ છે એટલે મિનિટને સૌથી પહેલાં અંશમાં ફેરવવાના અને પછી અંશમાં ફરી ગયા પછી આપણું આ સૂત્ર લાગશે. હા, એ સૂત્ર લગાવીએ. ચાલો, નો પ્રોબ્લેમ, લગાવીએ. ઇક્વલ રેડિયન માપ આ 95/2
માઇનસ નિશાની તો છે, માઇનસને માઇનસ રાખો એમાં કાંઈ વાંધો નથી. કેટલા વડે ગુણવા પડે? અંશને રેડિયનમાં ફેરવવો હોય તો પાઈના છેદમાં 180 વડે. હા, સિમ્પલી સાદુરૂપ આપો, જેટલા છેદ ઉડે એટલા. માઇનસ માઇનસ પાઈ તો છે જ, અહીં 2 વડે છેદ ન ઉડે, 5 વડે છેદ ઉડશે. અહીં 5 1 9 19 ગુણ્યા 5 કરો 95 થાય. અહીં 5 વડે ઉડાડો એટલે 36 આવશે. એટલે માઇનસ આપણી પાસે જવાબ ફાઇનલ થાય છે. કેટલો જવાબ ફાઇનલ થાય છે? તો ઉપર 19 આવે છે પાઈ, અને નીચે 36 ગુણ્યા 2 એટલે 72 થશે. અને ઉપર આર છે એનું અર્થઘટન -19 પાઈના છેદમાં 72 રેડિયન આમ મૂલ્ય થયું. તો આપ જોઈ શકો છો અંશમાં હોય તો ગણતરી ખૂબ નાની થાય, પણ અંશની ઉપર મિનિટ આપી હોય તો પહેલાં એને અંશમાં ફેરવવા પડે, પછી સૂત્ર લાગે. હવે મિનિટની ઉપર સેકન્ડ આપી હોય તો સેકન્ડને પહેલાં મિનિટમાં અને મિનિટને અંશમાં, પછી સૂત્ર લાગે. દાખલો મોટો થતો જાય. આગળ આવશે દાખલા આપણે એ રીતના. અત્યારે આપણને બેઝિક સમજાય છે કે વાત શું છે, આ મિશ્ર સંખ્યા કેવી રીતના લખી છે, અને આનું અર્થઘટન શું થાય છે આપણને ખબર છે. 47 ગુણ્યા 1 નથી કરી નાખવાના. આનું અર્થઘટન એવું છે, 47 અંશની ઉપર 1/2 અંશ છે, એમાં પ્લસ કરવાના છે. આવી રીતના 1/1/2 એટલે 1 + 1/2 થાય. એનું અર્થઘટન 1/2 ન થાય, 1.5 થાય. નેક્સ્ટ એના પછીના દાખલા તરફ આગળ વધીએ. ચાલો, બીજો દાખલો છે અંશ માપમાં ફેરવવાનું છે, રેડિયન માપ આપ્યું છે. ગણીએ ચાલો. આની અંદર ચોથો દાખલો ગણીએ પહેલાં. 7 પાઈના છેદમાં 6 રેડિયન એને અંશમાં ફેરવવું છે. એટલે આને આવું છે હો ભાઈ, 7 પાઈના છેદમાં 6 અને રેડિયન છે. કરો ઇક્વલ ટુ રેડિયનને સંકેતમાં આમ લખાય, એને અંશ માપમાં 7 પાઈના છેદમાં 6 કેટલા વડે ગુણવા જોશે? હા, અંશ હોય તો 180 અંશ ઉપર આવે એટલે 180 છેદમાં પાઈ વડે ગુણવા પડશે. સિમ્પલી સાદુરૂપ 0 છે એટલે અહીંયા 6 વડે છેદ ઉડશે, 3 એટલે 30 આવશે. હા, પાઈ કેન્સલ. કેટલા થાય? 7 ગુણ્યા 3 7 તેરી 21, 7 તેરી 21 થાય ભાઈ. 210 અંશ. હા, 210 અંશ છે. ગણતરી બહુ સિમ્પલ છે. આગળ વધીએ. હજી એક આમાંથી દાખલો ગણીએ. 11/16 વાળો. ચાલો પેલો દાખલો 11/16 વાળો દાખલો પેલો ગણીએ. 11/16. 11/16 છે ને એ રેડિયન માપ છે, એને અંશમાં આપણે ફેરવવું છે. અંશની અંદર આપણે ફેરવવું હોય તો આપણે શું કરવું પડે? તો કે 180 પાઈ વડે ગુણવું પડે 11/16 ને. પાઈની કિંમત 22/7 મૂકવાની છે. મૂકી દઈએ, પછી સાદુરૂપ આપીએ. 22/7 એટલે છેદનો છેદ અંશમાં લઈ લીધો છે. 11/16 અંશ. હાલો સાદુરૂપ છે બેઝિક 11 અને 2. અહીં આમ છેદ ઉડાડીએ તો 90. હજી અહીંયા 16 છે. ચાલો તો 16 છે તો અહીં 4 આવશે. 4 ગુણ્યા 4 16. અહીંયા તો ત્યાં 4 વડે છેદ ઉડતા નથી એટલે અહીં આપણે કેટલા આવશે? 2 વડે કામ કરીએ. ચાલો તો 2 વડે કામ કરો તો અહીં આવશે 8 દુ 16, અહીં 45. એટલે સ્થિતિ કેવી થઈ? ઇક્વલ ટુ ઉપર 45 આવ્યા ગુણ્યા 7 અને નીચે છેદમાં 8 આવ્યા. સાત ગુણ્યા 5 એટલે 35, 3 વિદા 7 ચોક 28 અને 3 31. આ અંશમાપ આવું ચાલે. જો આને મિશ્ર સ્વરૂપે લખવું પડે. મિશ્ર સ્વરૂપે કેમ લખી શકાય એની વાત કરીએ. મિશ્રમાંથી આપણે અંશમાં લખવાની વાત તો શીખી. હવે આપણે આને શીખવું હોય તો બહુ સહેલી વાત છે. 315 ને 8 વડે ભાગી નાખો. ચાલો ભાગાકાર કેલ્સીની મદદથી નહીં, આમ કરવું. 8 ગુણ્યા 4 કરો એટલે 32 થઈ જશે. 3 24 24 આવશે. કેટલા સાદુરૂપ આપો તો 7 75 આવશે. 8 ગુણ્યા 9 72, 3 શેષ આવે છે. તો જો આને આમ સિમ્પલી લખી શકાય. આ ભાગફળ છે ને અહીંયા લખાય 39. પછી આમ 8 છેદમાં 8 છે એ એઝ ઇટ ઇઝ,
અને આ શેષ છે ને એ ઉપર લખાય. એટલે આને વચાય 39.3/8. જો કોઈ આ 39 ને 3 નો ગુણાકાર ન કરી નાખે, ગુણાકારમાં નથી, આ મિશ્ર સ્વરૂપે લખ્યું છે. આનું સિમ્પલી અર્થઘટન આવું થાય 39 અંશ આખા, હા એમાં પ્લસ 3/8 અંશ. જો પ્લસ લખ્યું છે આપણે આમ લખતા ને 1.1/2 એટલે 1/2 ન થાય, આ 3/2 થાય, કારણ કે આનું અર્થઘટન આવું થાય 1 આખા ને ઉપર 1/2. 2 લસા લ્યો, 2 + 1 એટલે 3/2. આ મિશ્ર પ્રમાણ લખી વાત છે. અને મિશ્ર પ્રમાણ કેમ લખી શકાય તો કે ભાગાકાર કરી અને આ રીતે આપણે લખી શકીએ, એ તમને દર્શાવી દીધી છે વાત. એટલે હવે આ અંશમાપ છે ને એ આપણી જવાબદારી આવે કે એને આપણે અંશમાપને કેમાં ફેરવશું. આ તો અંશમાં પાકું છે, આને મિનિટમાં ફેરવવું પડે. ફેરવી નાખીએ ચાલો. 39 અંશ પ્લસ 3/8 ગુણ્યા 60 મિનિટમાં. ત્રિરાશિ જ મૂકીશો, જોવું છે. જો 60 મિનિટ બરાબર 1 અંશ, આવો આપણને સંબંધ છે. અંશને મિનિટમાં આપણે ફેરવવાની વાત છે. તો 60 મિનિટ બરાબર 1 અંશ છે. એટલે આવી રીતની વાત થઈ, 1 અંશ બરાબર 60 મિનિટ. તો આપણી પાસે 3/8 અંશ છે, તો એને મિનિટમાં ફેરવવા છે કેટલા? આ બંનેનો ગુણાકાર છેદમાં 1, આ બંનેનો ગુણાકાર છેદમાં 1. સિમ્પલી થઈ ગઈ વાત. એટલે સીધા 60 વડે ગુણી નાખો તો થઈ જાય છે. તો ત્રિરાશિની જરૂર નથી. તો શા માટે આપણે ત્રિરાશિ અત્યારે અહીંયા લખવી, આપ સમજી શકો છો. સીધો ગુણાકાર કરી નાખો. ચાલો અહીં છેદ ઉડે છે. 39 અંશ પ્લસ હા 30 થશે. આ 15 ગુણ્યા 4 વડે છેદ ઉડશે. ઓકે વાત છે. આ ગુણાકાર છે, હવે ગુણાકાર છે. એટલે અહીં 3 અને 4 ગુણ્યા 2 એટલે 8 અને 15 આવી સ્થિતિ થશે. 15 ગુણ્યા 4 એટલે 60 અને 4 ગુણ્યા 2 15 ગુણ્યા 3 39 અંશ પ્લસ 45/2 મિનિટ. હજી આ મિનિટને પાછા મિશ્ર સ્વરૂપે છે, પાછું લખવું પડે. એટલે તમારે 45/2 કરવા પડે ભાઈ. સીધું જ થઈ જાય તો વાંધો નથી. 4 0 5 આવશે. કયો ચાલો 2 4 1 શેષ આવશે. તો આને કેમ લખી શકાય? આમ લખી શકાય 39 અંશ પ્લસ હા છેદમાં તો 2 છે જ, અહીંયા ભાગફળ શેષ અહીંયા હા, અને ઉપર મિનિટ 22.1/2. 22 ગુણ્યા 2 44 માં ઉમેરો 45/2. સીધું જ થઈ જાય. આ ભાગાકારની જરૂર નથી, આવડી જાય પછી ડાયરેક્ટ લખી શકાય. એટલે સ્થિતિ પાછી આવી થઈ 39 અંશ છે પ્લસ 22 મિનિટ છે અને એની ઉપર 1/2 મિનિટ થાય. હવે મિનિટને પાછી સેકન્ડમાં ફેરવવી પડે. એટલે 39 અંશ 22 મિનિટ અને પ્લસ 1/2 ગુણ્યા 60 સેકન્ડ. હા પાછી ત્રિરાશિ તમે મૂકી શકો. હમણાં આપણે મિનિટમાં ફેરવવા માટે મૂકી દઈએ, કારણ કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય. એટલે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 1/2 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? ગુણાકાર. અને 30 છેદ ઉડાડો લે 39 અંશ પ્લસ 22 મિનિટ પ્લસ 30 સેકન્ડ. આને લખવું હોય તો આમ લખી શકાય 39 અંશ એની ઉપર 22 મિનિટ અને એની ઉપર 30 સેકન્ડ. જો ખાસ જોજો, પાઈ આપ્યા હશે ત્યારે છેદ ઉડી જશે. બહુ દાખલો નાનો પાઈ નહીં આપ્યા હોય ત્યારે તમને આ પ્રકારની વાત આવશે. એને મિશ્ર સ્વરૂપે લખી અંશમાં છૂટું કરી, વધારાનું 1 અંશ કરતાં ઓછું માપ હોય એને મિનિટમાં ફેરવવાનું. વળી પાછું એમાંથી મિનિટ છૂટી કરી અને પછી મિશ્ર પ્રમાણ લખી અને એમાંથી સેકન્ડ છૂટી પાડવી પડે. આવી રીતની વાત છે. પ્રેક્ટિસ કરજો એટલે થઈ જશે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે વહી જઈએ. ચાલો એના પછી એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ ફરશે? આવી રીતની વાત છે. તો એક ચક્ર છે 1 મિનિટમાં કેટલા પરિભ્રમણ કરે છે? 360 પરિભ્રમણ. તો આપણને પ્રશ્ન છે ચક્ર 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે? કેટલા પરિભ્રમણ કરે? આવો ક્વેશ્ચન. ત્રિરાશિ 360 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ.
તો ત્રિરાશિ મૂકવી હોય ત્યારે આમ મુકાય. 60 સેકન્ડમાં 360 પરિભ્રમણ, તો 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ? 360 ગુણ્યા 1/60 બરાબર ક્લિયરલી ખબર પડે કેટલા થાય? 6. 1 સેકન્ડમાં ચક્ર 6 પરિભ્રમણ કરશે. એટલે સ્થિતિ આવી થઈ, 1 સેકન્ડમાં ચક્ર 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ કરે છે. હવે આપણે એ 1 સેકન્ડમાં ખૂણો કેટલા રેડિયન કાપે છે, કેટલા ખૂણામાં ફરશે એ આપણે કહેવાનું. તો 1 પરિભ્રમણ થી બનતો ખૂણો કેટલો થાય? 360 અંશ. કેમ? 1 પરિભ્રમણ આમ પૂરું કરે એટલે તમે ખૂણો માપવાની શરૂઆત કરો તો અહીંથી આમ 1 પરિભ્રમણ કેટલો ખૂણો થાય? 360 અંશ. 1 પરિભ્રમણ થયા. હવે 1 સેકન્ડની અંદર એવા કેટલા પરિભ્રમણ કરે છે? 6. તો 6 પરિભ્રમણ થી બનતો ખૂણો કેટલો એ આપણે શોધવાનું છે. રેડિયન માપમાં શોધવાનું છે. કેટલો? અંશ માપમાં પહેલાં મળશે, પછી એને રેડિયનમાં ફેરવી નાખશું, કોઈ વાંધો નથી. બંનેનો ગુણાકાર થાય 360 ગુણ્યા 6 છેદમાં 1 આપણને અંશ મળે છે. હવે એને રેડિયનમાં ફેરવી જ નાખીએ. ચાલો ને, રેડિયનમાં ફેરવવું હોય તો શું કરવું પડે? હા, પાઈના છેદમાં 180 વડે ગુણવું પડે. કેને? તો કે આ સંખ્યાને 360 ગુણ્યા 6 ને કરો કેન્સલ, 0 0 18 ગુણ્યા 2 જવાબ કેટલા આવશે? 6 ગુણ્યા 2 એટલે 12 પાઈ. 12 પાઈ રેડિયન. આ મળી ગયું. સિમ્પલ વાત છે. જો શું કર્યું બેઝિક આમ જોજો તમે, આમ લોજિકલ વાત છે કે ભાઈ 1 મિનિટની અંદર 360 પરિભ્રમણ કરે એટલે કે 60 સેકન્ડમાં 360 પરિભ્રમણ કરે તો 1 સેકન્ડમાં પરિભ્રમણ કેટલા કરે? તો કે 6. 360ના છેદમાં આપણે 60 મૂકી શકીએ. 1 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા મેં 6 શોધી લીધી. હવે 1 પરિભ્રમણથી ખૂણો કેટલો બને? તો કે 360 અંશ. તો આપણી પાસે કેટલા પરિભ્રમણ 1 સેકન્ડમાં થાય? તો કે 6. 6 પરિભ્રમણથી ખૂણો કેટલો બને? તો કે એટલો અંશમાં હતું તેને રેડિયનમાં ફેરવી નાખ્યું એટલે 12 પાઈ આપણને મળે. બહુ સિમ્પલ છે. નેક્સ્ટ એના પછીના દાખલા તરફ આગળ વધીએ. ચાલો. 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય તો તેણે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશ માપ શોધો. ત્રિજ્યા r બરાબર 100 સેન્ટીમીટર છે. ચાપની લંબાઈ l બરાબર 22 સેન્ટીમીટર છે. કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું માપ હું થીટા કહું રેડિયનમાં, પહેલાં રેડિયનમાં જ મળશે. એનું અંશ માપ શોધવાનું છે, રેડિયનમાં પહેલાં મળે. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ હમણાં આપણે જોયો. ચાપની લંબાઈ છે, ત્રિજ્યા છે, કેન્દ્ર આગળનો ખૂણો છે. તો ચાપની લંબાઈ l બરાબર r થીટા, આ સૂત્ર આપણને ખબર છે, ત્રિજ્યા ગુણ્યા ખૂણો. એના ઉપરથી તમે થીટાને કરતા બનાવો તો l/r થાય. l એટલે કેટલા છે? તો કે 22 અને r એટલે કેટલા છે? તો કે 100. આ મળે છે એ કેમાં મળે છે? તો કે રેડિયનમાં મળે છે. આપણે કેમાં ફેરવવાનું છે? અંશ માપમાં. તો થીટા અંશ માપમાં ફેરવવું હોય તો આને અંશ માપમાં ફેરવવું હોય તો કેવી રીતના ફેરવી શકાય? તો કે 22/100 છે એને કેટલા વડે ગુણવા પડે? હા, અંશ માપમાં ફેરવવું હોય તો 180/π વડે ગુણવા પડે. પાઈ એટલે 22/7 મૂકો. સિમ્પલી સાદુરૂપ છે 180. 22 છેદનો છેદ અંશમાં જશે ગુણ્યા 22/100 અંશ. ચાલો આગળ વધીએ. આ 22 કેન્સલ, આ 0 0 કેન્સલ. હજી સાદુરૂપ આપો. ચાલો, અહીંયા 5 અને અહીંયા 9 કેટલા થશે? થીટા બરાબર જુઓ જીને, થીટા બરાબર 9 ગુણ્યા 7 એટલે 63 વિધા છેદમાં 5 અંશ. આમ ચાલે? ચાલે? નો ચાલે. આને મિશ્ર સ્વરૂપે ફેરવવું પડે. જો વારંવાર આવે છે એટલે આપણને ખબર પડે મિશ્ર સ્વરૂપે કેમ ફેરવી શકાય. આપણે તો બહુ બુદ્ધિ ક્યાં મારીએ છીએ? 5 વડે ભાગાકાર કરીએ. ચાલો, 1 3 2 10 શેષ 3 કેમ લખી શકાય? અહીંયા છેદમાં 5/5, અહીંયા ભાગફળ લખો, અહીંયા શેષ લખો. 12/3/5 અંશ. આને લખાય ખરેખર આમ 12 અંશ પ્લસ 3/5 અંશ. જો સ્પષ્ટ વાત છે, પ્લસ લખ્યા છે કારણ કે મિશ્રમાંથી આપણે આમ લખીએ છીએ. 12 અંશ આખા છે, માથે આ છે. તો 12 અંશમાં તમારે આને હવે કેમાં ફેરવવા પડે? મિનિટમાં. મિનિટમાં ફેરવવો હોય તો ગુણ્યા 60. દર વખતે પછી ત્રિરાશિ મૂકશું કે ખબર પડી ગઈ ગુણ્યા 60 થશે? મૂકશું, મૂકો. 1 અંશ બરાબર 60 મિનિટ
તો 3/5 અંશ બરાબર કેટલી મિનિટ? આ બંનેનો ગુણાકાર છેદમાં 1 ઈ જ થયું. આ બંનેનો ગુણાકાર છેદમાં 1. દર વખતે પછી ત્રિરાશિ મૂકવાની જરૂર નથી. આગળ વધીએ. 12 અંશ પ્લસ અહીંયા છેદ 15, 5 છે, ચાલો ઉડાડો. અહીંયા 5 1 અને પાછો 1 વધશે 2, 12 50 60, 12 × 3 36. આ તો સિમ્પલી થઈ ગયું. તો આપણને ખબર પડી ગઈ 12 અંશ અને 36 મિનિટ આ ખૂણો બની ગયો. બનાવેલ ખૂણાનું અંશ માપ કેટલું? તો કેટલું? થીટા બરાબર 12 અંશ અને 36 મિનિટ. બહુ સિમ્પલ છે. નેક્સ્ટ એના પછીના દાખલા તરફ આગળ વધીએ. ચાલો. 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો જીવાને સંગત લઘુચાપનું માપ શોધવાનું છે. વર્તુળ બનાવી લઈ. ચાલો. વર્તુળની અંદર સ્થિતિ હું એને કીધી છે એ જોઈ લ્યો. ચાલો, શું સ્થિતિ કીધી છે? 40 સેન્ટીમીટર વ્યાસવાળું વર્તુળ છે એટલે વ્યાસને ડી વડે દર્શાવો. 40 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા શું થાય? આર બરાબર D/2 અડધી 40/2 એટલે 20 સેન્ટીમીટર થશે. ત્રિજ્યા મળી ગઈ. જીવા છે એક, જીવાની લંબાઈ 20 છે. એક જીવા લઈ લઈ. જીવા એટલે ખબર છે ને, આ જીવા ધારો કે એ અને બી, આ એ બી જીવા લીધી. એ જીવાની લંબાઈ એટલે એ બીનું મૂલ્ય કેટલું છે? તો કે 20 સેન્ટીમીટર છે. જીવાને સંગત લઘુચાપ એટલે લેન્થ ઓફ એ બી શોધવાની થાય. આ લઘુચાપ શોધવાનું થાય. એનું માપ શોધો. આ લઘુચાપની લંબાઈને હું એલ કહી શકું. આ લઘુચાપની લંબાઈ છે ને એને હું એલ કહી શકું. નો પ્રોબ્લેમ. આ એલ શોધવાની. કેવી રીતના મળશે? હા, આકૃતિ થોડીક બનાવો વિસ્તૃત. આ કેન્દ્ર છે ને વર્તુળનું, આને જોડી દો તો, આને જોડી દો તો, જોડી દીધા. આ ઓ એ કેટલા થાય? ઓબી જેટલા. હા, આ બે કેટલા થાય? ત્રિજ્યા જેટલા. સરસ વાત છે. ત્રિજ્યા કેટલી છે? 20 છે. અને એ બી કેટલા છે? 20 છે. તેથી આવું થયું ઓ એ બરાબર ઓબી બરાબર એ બી. તેથી શું થયું? ત્રિકોણ ઓ એ બી સમબાજુ ત્રિકોણ. કેમ? કારણ કે ત્રણેય બાજુ સરખી છે. સમબાજુ ત્રિકોણ થાય તો ખૂણા હોય ત્રણેય સરખા થાય. તો માપ ખૂણો એ ઓ બી કેટલો થશે? 60. ત્રણેય ખૂણા સરખા. આ ખૂણો 60 થાય, આ ખૂણો 60 થાય, આ ખૂણો 60 થાય. કેન્દ્ર આગળનો ખૂણો છે એને થીટા વડે દર્શાવે. આ અંશ માપને રેડિયન માપમાં ફેરવવું હોય તો આમ ફરી જાય. આર 60ને કેટલા વડે ગુણવા પડે? હા, પાઈના છેદમાં 180, 6 × 3 π/3 રેડિયન થાય. બહુ સિમ્પલ વાત છે. જો 60 અંશ એટલે પાઈના છેદમાં 3 રેડિયન. શું કરો છો તમે? હતું કાંઈક મેળવવાનું ને કાંઈક આપણે ભરવી દીધું. ના બરોબર જ હાલે છે ભાઈ. જો આ ચાપ એબીની લંબાઈ શોધવી છે, નો પ્રોબ્લેમ. એના માટે મારે કેન્દ્ર આગળનો ખૂણો થીટા જોશે, મેં શોધી લીધો. થીટા આપણને π/3 રેડિયન મળે છે. હવે સૂત્ર લગાડી દો. ચાપની લંબાઈ એલ બરાબર આર થીટા. હવે આર કેટલા છે? ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા આર એ 20 ગુણ્યા થીટા રેડિયનમાં હોવો જોઈએ. આ થીટા રેડિયનમાં છે આપણી પાસે π/3. આપણને ખબર પડે કેટલો મળે છે. ચાલો તો 20π/3 સેન્ટીમીટર. આ રીતે ચાપની લંબાઈ એલ આપણને મળશે. બહુ સિમ્પલ મેથડ છે. ચાપ એબીની લંબાઈ કેટલી થશે? તો કે 20/3. થીટા કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો શોધવાની હતી વાત પહેલાં, એ શોધી લીધી એટલે ક્લિયર થઈ ગયું. કારણ કે ત્રિજ્યા તો આપણને આપી હતી 20 સેન્ટીમીટર. વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી ગઈ. નેક્સ્ટ એના પછીના દાખલા તરફ આગળ વધીએ. આ નવી રકમ છે. બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 અંશ અને 75 અંશના ખૂણા આંતરે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર. તો આપણે વાત કરીએ પ્રથમ વર્તુળ માટેનો ખૂણો θ1 કઈ કેટલો છે? 60 અંશ. એને રેડિયનમાં ફેરવી નાખીએ. પાઈના છેદમાં 180 ગુણ્યા 60. ચાલો સાદુરૂપ આપો. 6 × 3 એટલે π/3 રેડિયન થશે. બીજા વર્તુળ માટે θ2 ની વાત કરીએ. 75 અંશ છે. રેડિયનમાં ફેરવી નાખીએ. પાઈના છેદમાં 180 ગુણ્યા 75 થશે. હવે છેદ ઉડાડો. 5 વડે ઉઠશે. 15 × 5 અહીંયા 36 × 5 એટલે 15 પાઈના છેદમાં 36 આવશે રેડિયન.
કારણ કે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા તો જુદા જુદા છે. આ વર્તુળ એક પહેલા વર્તુળ માટેની વાત છે, આ બીજા વર્તુળ, બે વર્તુળ જુદા જુદા છે. કેન્દ્ર આગળ ખૂણો θ1 θ2 તેમને સંગત ત્રિજ્યા. આ પહેલા વર્તુળને સંગત ત્રિજ્યા અહીં લખી નાખું છું r1, બીજા વર્તુળને સંગત ત્રિજ્યા r2, પહેલા વર્તુળને સંગત, આ બીજા વર્તુળને સંગત. પહેલા વર્તુળને સંગત ત્રિજ્યા અહીં લખી નાખીએ છીએ, સંગત ત્રિજ્યા હા r1, બીજાને સંગત ત્રિજ્યા r2. એનો ગુણોત્તર આપણે જોઈશું, ત્રિજ્યાઓનો ગુણોત્તર જોઈશું. ચાપની લંબાઈ સમાન છે બંને વર્તુળમાં. ચાપની લંબાઈ કેવી કીધી છે? L સમાન છે. તો સૂત્ર શું થાય? L બરાબર r થીટા. પહેલા વર્તુળ માટે r1 θ1, બીજા વર્તુળ માટે ચાપની લંબાઈ L બરાબર r2 θ2. આ બે સરખું થશે કારણ કે ચાપની લંબાઈ L બરાબર r1 θ1. પહેલા વર્તુળ માટે ચાપની લંબાઈ તો સરખી છે, બીજા વર્તુળ માટે L બરાબર r2 θ2. બસ હવે કિંમતો મૂકી દો. r1 ગુણ્યા θ1 એટલે કેટલા છે? π/3 છે. r2 નથી આપણી પાસે, કોઈ વાંધો નથી. θ2 બીજા વર્તુળ માટે 15π/, ગુણાકાર છે, આ ગુણાકાર છે. 15π/, કેટલા છે? 36 છે. આ પાઈ તો કેન્સલ થઈ જશે બંને બાજુથી, નોટ ઇક્વલ ટુ 0. ત્રિજ્યાઓનો ગુણોત્તર જોઈશે, r1/r2 મૂકી દો. અહીં 15/36 છે ગુણ્યા, આગળ વધો, 3 સામે જશે, સાદુરૂપ આપી દો. 12 × 36, હજી છેદ ઉડે છે. હા, કેટલા? 3 વડે 5, 3 15, 4 × 12. ગુણોત્તર કેટલો થયો? r1/r2 5/4 ત્રિજ્યાઓનો ગુણોત્તર. બહુ સિમ્પલ વાત છે. બે વર્તુળ આપ્યા છે, પહેલા વર્તુળને સંગત θ1, ત્રિજ્યા r1 છે, ચાપની લંબાઈ L સમાન છે, L બરાબર r1 θ1. બીજા વર્તુળ માટે સેમ, θ2 r2, L બરાબર, ચાપની લંબાઈ L સરખી છે, કમ્પેરિઝન કરી નાખી, r1/r2 શોધી લીધા. નેક્સ્ટ દાખલો એના પછી. 75 સેન્ટીમીટર લંબાઈવાળા લોલક. લોલક છે ને આવી રીતના દર્શાવાય. અહીંયા ધારો કે આવી રીતના એક પોઈન્ટ છે, દ્રઢ જોડેલ છે, એક દોરી છે આવી રીતના, અહીંયા બાંધેલું છે, અહીંયા દોરી છે, અહીંયા સ્ટેન્ડ કરેલું છે. આ દોરી છે અને દોરીની છેડે એક આવી રીતના ગોળો બાંધેલો છે અને એ આવી રીતના આમ ગતિ કરે, આમ. આ લોલક. હવે તમે જુઓ તો આમ ફેરવો એટલે વર્તુળ થઈ જાય, એટલે આપણે વર્તુળનો જ આ ભાગ થઈ ગયો, કોઈ વાંધો નથી. તો સ્થિતિ કેવી થાય? આ જે દોરી છે 75 સેન્ટીમીટર લંબાઈનું લોલક છે, આની 75 સેન્ટીમીટર લંબાઈ છે. એક પછી એક જોતા જાય, ચાલો. લોલકનું અંત્ય બિંદુ, એટલે અંત્ય બિંદુ થાય, અંત્ય બિંદુ 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 21 સેન્ટીમીટર. આની અંદર આ 3 દાખલા આપ્યા છે. આની અંદર ધારો કે આપણે એક દાખલો, ત્રીજા નંબરનો દાખલો પસંદ કરવાનો વાત હોય તો આ તમે હોમવર્કની અંદર કરી શકો. તો અંત્ય બિંદુ 21 સેન્ટીમીટરની ચાપ બનાવે. આ અંત્ય બિંદુ આમ ચાપ બનાવે, અહીંયા પહોંચે તો એ ચાપની લંબાઈ કેટલી થાય? તો કે 21 સેન્ટીમીટર. બહુ હાસ્યની વાત છે. તો એને કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું માપ, એટલે આ કેન્દ્ર આગળ બનાવેલ આ ખૂણાનું માપ θ શોધવાનું છે. હવે તમે જોઈ શકો છો, ખરેખર આમ તમે જુઓ ને તો અહીંથી તમે આવી રીતના આમ લંબાવો ને આમ લંબાવો ને એટલે વર્તુળ જ થઈ જાય, આમ લંબાવો એટલે વર્તુળ થઈ જાય, અને આ વર્તુળનો ભાગ. એટલે હવે તમે જુઓ તો આ ત્રિજ્યા થઈ જાય r, આ ચાપની લંબાઈ L થઈ જાય, આ લોલક દોર્યું છે પ્રમાણે. હા, તો L બરાબર આપણી પાસે થઈ ગયું 21 સેન્ટીમીટર અને ત્રિજ્યા આપણી r થઈ ગઈ 75 સેન્ટીમીટર. અને θ શોધવાનો છે, મળી જાય સિમ્પલી. L બરાબર r થીટા, ચાપની લંબાઈ બરાબર. હવે એમાં θ બરાબર L/r. હા, રેડિયનમાં મળશે એ આપણને ખબર છે, θ રેડિયનમાં મળશે કારણ કે સૂત્રની અંદર જ રેડિયન માપની અંદર આપણે વાત કરી હતી. કિંમતો મૂકી દો. L બરાબર 21, હા, r બરાબર આપણે મૂકી દઈએ 75, આ રેડિયન માપ છે, સાદુરૂપ આપી દો.
7 3 વડે છેદ ઉડશે, 7 તેરી 21, અને અહીં 3 વડે છેદ ઉડાડો, 6 ને 5, 25 ગુણ્યા 3 કરો 75, વાહ થઈ ગયું, 7/25 રેડિયન. એને આપણને અંશમાં કીધું નથી, નહીતર આપણે એને અંશમાં ફેરવત, કીધું નથી તો આમને રાખી દઉં. સેમ એ જ રીતે 15 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટરની વાત કરી શકાય. જો આ પેન્ડ્યુલમ અને લોલક કહેવાય, આવી રીતના આમ ગતિ કરે. ફિઝિક્સની અંદર આ ખૂબ જ વધારે આના ટોપિક આવે છે પેન્ડ્યુલમ ટાઈપના. આપણે મેથ્સની અંદર આવા અમુક દાખલા બની શકે અને ત્યારે ફિઝિક્સની અંદર આ મેથેમેટિક્સ કામ લાગે. ચાપની લંબાઈ L = r થીટા, સૂત્ર તો ફિઝિક્સની અંદર ખૂબ ધૂમ મચાવશે, કોઈ વાંધો નથી. હવે આ પેન્ડ્યુલમને તમે આમ કરી નાખો, એટલે વર્તુળ થઈ ગયું, વર્તુળ થઈ જાય એટલે આ ત્રિજ્યા, લોલકની લંબાઈ આપી હતી એટલે r = 75 સેન્ટીમીટર લઈ લીધું, અને આ લોલક દ્વારા જે ચાપ બને છે એ ચાપની લંબાઈ આપણે 21 સેન્ટીમીટર લીધી, એટલે આપણને કેન્દ્ર આગળનો ખૂણો થીટા ઇઝીલી મળી ગયો. તો આ સ્વાધ્યાય 3.1ના તમામ દાખલા થઈ ગયા અને બેઝિક આપણે જે સૂત્રો છે એ થઈ ગયા. ક્વિક રિકેપ મારી દઈએ તો એની અંદર સૌથી પહેલાં તમે જોઈ શકો, આ ખૂણાની વાત આપણે કરી હતી, આ ખૂણાની વાત કરી હતી. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર આપણે જે આમ આપ્યું છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો ધન મપાય અને ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણો છે એ ઋણ માપવામાં આવે. આ અલગ અલગ પ્રકારના આપણે ઉદાહરણો લીધા હતા. નેક્સ્ટ એના પછીની વાત આપણે જ્યારે કરતા હોય ત્યારે એની અંદર આપણે બેઝિક જે સૂત્રો છે એની આપણે વાત કરી હતી. આ રેડિયન માપની વાત છે. રેડિયન માપ, અંશ માપની વાત તો લગભગ આપણને બધાને ખબર છે, કારણ કે 90 સરખા ભાગ, એમાંનો એક ભાગ એટલે એક અંશના પાછા 60 ભાગ કર્યા, 1 મિનિટના પાછા 60 કર્યા ભાગ, એમાંથી 1 ભાગ એટલે 1 સેકન્ડ. રેડિયન માપની અંદર શું છે તો કે કોઈ પણ એક વર્તુળ છે એની ત્રિજ્યા કેન્દ્ર આગળ, ત્રિજ્યા દ્વારા ચાપ જે બને છે, આ ચાપની લંબાઈ r જેટલી લેવાની, ત્રિજ્યા જેટલી ચાપ, એના કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એને 1 રેડિયન કહેવાય. પછી રેડિયન અને અંશ માપ વચ્ચેનો ખૂણો આપણે મેળવવા માટેની વાત હતી, આ એની વાત છે. શું કર્યું તો કે આની અંદર 10મા ધોરણનું એક જે સૂત્ર છે બેઝિક, એ આપણે એપ્લાય કર્યું. ક્યું એપ્લાય કર્યું તો કે ભાઈ સંગત આ જે ચાપ છે એ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે. વર્તુળની અંદર આ ચાપ AP છે, આ AQ ચાપ છે, તો જે કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે એ ખૂણાના માપ સંગત ચાપના માપના સમપ્રમાણમાં હોય છે, એટલે ગુણોત્તર સરખો હોય છે. બસ એને આધારે જ આપણને રિઝલ્ટ મળ્યા. એ 3 રિઝલ્ટ આપણે મહત્ત્વના છે દાખલા ગણવા માટે. કયા 3 રિઝલ્ટ છે તો કે પહેલું રિઝલ્ટ આપણને મળ્યું છે π/2 રેડિયન = 90 અંશ. બીજું આપણને મળ્યું છે ચાપની લંબાઈ L = r થીટા, r એટલે ત્રિજ્યા, થીટા એટલે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો, એ હંમેશા રેડિયન માપમાં લેવાનું છે. અને થર્ડ વન આપણને મળ્યું અંશ માપમાંથી રેડિયનમાં અને રેડિયન માપમાંથી અંશ માપમાં જવા માટેનું સૂત્ર આની મદદથી ત્રિરાશિ મૂકીને. અંશમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 અંશ વડે ગુણવાનું, અને રેડિયનમાંથી અંશમાં જવું હોય તો 180/π વડે ગુણવાનું. બહુ સિમ્પલ વાત છે. આખા લેક્ચરની અંદર જે બાબતો થઈ છે, પછી આના આધારિત દાખલા 3.1ની અંદર આપણે ગણ્યા, તમામ દાખલાઓ લગભગ આપણે ગણ્યા છે. એક પછી એક 1 by 1 તમે જોજો, ગણજો, મોઢે ગણવાનો પ્રયત્ન કરજો અને આની પ્રેક્ટિસ ખૂબ કરજો. નવા ટોપિક સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા આપણે મળશું. થેન્ક યુ. ચાલો આવજો.